આજે આપણે પ્રોટીન, વિટામિન, ફાઇબરથી ભરપૂર સલાડ બનાવવાના છીએ। આ સલાડ તમે વેઇટ લોસ કરતા હોય તો પણ ખાઈ શકો છો અને જે લોકો વેઇટ લોસ નથી કરતા એ પણ ડેઈલી ખાઈ શકે છે। આ સલાડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવું પણ સહેલું છે અને સલાડમાં ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ્સ આવી જતા હોય છે, એટલે બધા વેજીટેબલ્સના પણ પ્રોટીન, વિટામિન્સ આપણને મળી જશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે મેં અહીંયા ફણગાવેલા ચણા અને ફણગાવેલા મગ લીધા છે। તમને કોઈ પણ કઠોળ ભાવતું હોય એ તમે લઈ શકો છો। પછી તેને આપણે પાણીમાં ગરમ કરવા મૂકવાનું છે, જેથી એકદમ કાચા ન લાગે। પછી આપણે તેમાં મીઠું અને હળદર એડ કરીને તેને 5 જ મિનિટ બાફવાના છે। વધારે બાફવાના નથી, નહીંતર વધારે બફાઈ જશે। કઠોળ ફણગાવવા માટે તમે રાત્રે તેને પલાળી દો અને બીજે દિવસે સવારે તેને કોઈપણ કોટનના કપડામાં બાંધી દેવાના હોય છે અને બાંધીને તેને આખો દિવસ રાખી દેવાના, એટલે રાત્રે કઠોળ ફણગાઈ જશે। તો આપણે 5 મિનિટ પછી જોઈએ તો આપણા કઠોળ એકદમ સરસ, નહીં બફાયેલા અને નહીં કાચા, એ ટાઈપના થઈ ગયા છે। તો આપણે તેનું પાણી નિતારી લેવાનું છે। હવે આપણે સલાડ બનાવી લઈએ। તેના માટે આપણે એક બાઉલમાં ફણગાવેલા કઠોળ લઈ લઈએ। પછી તેમાં ટમેટાં એડ કરી દેવાના છે। ટામેટાને એકદમ ઝીણા કટ કરીને એડ કરવાના। પછી તેમાં કાકડી એડ કરી દઈએ। કાકડી પણ એકદમ ઝીણી સમારી લીધી છે। તમે અહીંયા જો કાંદા ખાતા હોય તો ઝીણા સમારીને કાંદા પણ એડ કરી શકો છો। પછી આપણે 2 ચમચી જેટલા દાડમના દાણા એડ કરવાના છે। લીલા ધાણા એડ કરી દઈએ। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે, કારણ કે આપણે બાફતી ટાઈમે પણ જરાક મીઠું એડ કર્યું હતું। પછી થોડું શેકેલા જીરાનો પાવડર એડ કરી દેવાનો। થોડું એવું લાલ મરચું, તમારે લાલ મરચું ન એડ કરવું હોય તો 1 મરચું ઝીણું સમારીને એડ કરી દેવાનું। પછી તેમાં થોડો ચાટ મસાલો એડ કરી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ। અહીંયા તમે 2 ચમચી લીંબુનો રસ પણ એડ કરી શકો છો। તમને જે ટેસ્ટ ભાવતો હોય એ ટેસ્ટ પ્રમાણે તમે સલાડમાં વધારે ઓછું એડ કરી શકો છો। હવે આપણે સલાડને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી બધા મસાલા સારી રીતે ચડી જાય। તો સલાડ આપણું તૈયાર થઈ ગયું છે, તો આપણે તેને સર્વ કરી દઈએ। આ સલાડ તમે ડેઈલી ખાઈ શકો છો અને ડેઈલી ખાવાથી ખૂબ જ સારા એવા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, ફાઇબર બધું મળી રહે છે। તૈયાર થઈ ગયું છે આપણું ફણગાવેલા કઠોળનું સલાડ। આ સલાડ તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।